ભરદ્વાજ ઋષિ ભરતજી ઉપર તો એટલા બધા રાજી છે, એટલો બધો રાજીપો ઠાલવી રહ્યા છે કે થાકતા નથી. ભરતજીની ભક્તિનો મહિમા જો કોઈએ પ્રકાશિત કર્યો હોય તો ભરદ્વાજ, જેમણે પ્રયાગરાજ તીર્થરાજના કિનારે નિવાસ કરી તપ કર્યા અને આવા સિદ્ધ એવા ઋષિ ત્યાગી છે, છતાંય ભક્તિ પ્રત્યે આટલો બધો આદર ભાવ છે, આકર્ષણ છે કે ભરતજીની ભક્તિ કદાચ ત્યાં આગળ જ્ઞાન પણ પાછું હટી જાય, જ્ઞાન લુખ્ખું પડે ભક્તિ વિના. તો એ ભરદ્વાજ ઋષિ ભરતજીની ભક્તિના ચંદ્રને એટલો બધો જાજ્વલ્યમાન પ્રકાશિત કર્યો કે પોતે પણ એમ સમજે કે મારા હૃદયની અંદર પણ ભરતના ભક્તિનો ચંદ્ર મારા હૃદયમાં પણ આવી જશે. અધિક કહા જય સમ જગમાં. આ સર્વસ્ત્ર સૃષ્ટિમાં આનાથી વિશેષ શું હોઈ શકે? અધિક કહા જય સમ જગમાં. ભરતજીની ભક્તિ સમાન આટલું શ્રેષ્ઠ કોઈ પણ જીવન, કોઈ પણ વિષય આથી અધિક ક્યારે હોય જ ન શકે. કેટલું આકર્ષણ હશે એક ત્યાગી તપસ્વી જ્ઞાની ઋષિને ભક્તિનું, કે જેના માટે કહી દીધું એ સમ જગ અધિક કચી. આનાથી વિશેષ આ સૃષ્ટિમાં કશું જ છે જ નહીં. કે પિતા દશરથ મહારાજ જેવા અને ભગીરથ જેવા વંશજો કે જેમણે આટલો બધો યશ કીર્તિ આપી. ભગીરથ ગંગાજી લાવ્યા, મહારાજ દશરથજી સ્વયં ભગવાનને પોતાને ત્યાં લાવ્યા છે. એક એકથી વંશ કેવો ઉચ્ચ ખાનદાન, કેવા ઉચ્ચ સંસ્કારનો છે. ભગીરથે સમસ્ત જગતના લોકોને પાવન કરવા માટે સ્વર્ગમાંથી ગંગાજી લઈ આવ્યા. મારા દશરથજી તપ કરીને સમગ્ર સૃષ્ટિને માટે, માનવ જાત માટે ભગવાનને અવતરિત કર્યા. પણ ભરતજી, તમે આ સૃષ્ટિ ઉપર જે નથી અને જે દરેક માનવને જેને જરૂરિયાત છે એવી ભક્તિની ગંગાને તમે લઈ આવ્યા છો અને તે સૌને માટે સહજ કરી દીધી. તમે તમારા વંશની અંદર આ બે કરતા પણ આગળ નીકળી ગયા છો અને એટલા માટે કહ્યું છે અધિક કહા કે એ સમજ. જે ભક્તિનો ચંદ્ર ભગવાનના તેજથી પોષાઈ રહ્યો છે, કઈ કઈનો રાહુ એને જરાય સ્પર્શી કલંકિત કરી શકતો નથી. તો આવી સર્વશ્રેષ્ઠ ભક્તિ ભરતજીના હૃદયમાં તો છે જ, પણ ભરતજી સ્વયં આજે ભરદ્વાજ ઋષિના હૃદયમાં બેસી ગયા છે. અને એ જ ભરતજી સદાય જેનું સામ્રાજ્ય ભગવાનના હૃદયમાં છે. જગ જપે રામ, આખી દુનિયા ભગવાનને જપે. એ ભગવાન ભરતજીને જપે છે. જગ જપે રામ, રામ જપે જેહી, ભરત સરિસ કો રામ સનેહી. ભરતજી જેવો સર્વશ્રેષ્ઠ સર્વોચ્ચ ભગવાનનો પ્રિય કયો હશે કે જેને હૃદયમાં સ્થાન લઈ લીધું. આમ ભરદ્વાજ ઋષિ ખૂબ જ સદભાવપૂર્વક ભરતજીની ભક્તિનો મહિમા આપણા સૌની વચ્ચે સ્થાપ્યો છે. જેને માતમ કહીએ ભક્તિનું મહાત્મ્ય, ભક્તિનું મહાત્મ્ય ભરતજી સ્વયં છે, પણ એને ઉજાગર કરનાર અને પ્રકાશિત કરનાર ભરદ્વાજ ઋષિ છે.
હોય બધું જ, પણ એને સમજાવનાર કોક જોઈએ, એને પ્રકાશિત કરનાર કોક જોઈએ. તો ભરદ્વાજ ઋષિ સમસ્ત ભક્ત ઉપાસક સાધકોને ભરતજીની ભક્તિનો મહિમા સમજાયો છે. આમ જાસુ સનેહ સંકોચ મહારાજ દશરથજીની વાત કરે છે. ભરદ્વાજ ઋષિ કે છે, જુઓ તમારા પિતા કઈ સામાન્ય નથી, તમારા પિતા પણ એક મહાન છે કે જે ભગવાનને પણ પોતાને વશ કરી શકે. વાલો પ્રેમને વશ થયું રાજી. તો એ પ્રેમને વશ થઈને દશરથજી મહારાજે એમના પ્રેમના એમના સંકોચથી ભગવાન સ્વયં પોતાને ત્યાં પુત્ર થઈને પ્રગટ થઈને આવ્યા છે. જે ભગવાન શિવ કે જેના આરાધ્ય ઈષ્ટદેવ છે ભગવાન રામ, કે એ મહારાજ એ શિવ ભગવાન શંકર એ તો જગતનું શ્રેષ્ઠ તત્વ છે. શિવ એટલે કલ્યાણ, પરમ કલ્યાણ છે. શમનામ કલ્યાણમ કરોતિ શંકર. શિવ પણ એ જ શબ્દ નીકળે છે જે દરેકનું કલ્યાણ કરે છે. એ ભગવાન શિવ હંમેશા જેના હૃદયમાં અને નયનમાં ભગવાન રામ વિરાજેલા છે. સ્વાભાવિક છે, જે કલ્યાણ છે એ શ્રેષ્ઠ છે. અને જ્યાં એ શિવ નામનું તત્વ, કલ્યાણ નામનું તત્વ હોય ને ત્યાં જ ભગવાન પ્રત્યક્ષ હોય છે. શિવ એટલે શું? બધાનું ભલું, દરેકનું ભલું થાય, કલ્યાણ થાય, સૌનું કલ્યાણ થાય, સૌનું કરવું કલ્યાણ આપણે કહીએ. તો અહીંયા સૌનું કલ્યાણ ઈચ્છનાર એવા શિવના હૃદયમાં અને આંખમાં સતત ભગવાન બિરાજેલા છે. જ્યાં ગાડી કલ્યાણ હોય ને ત્યાં જ ભગવાન હોય. એ દરેક હૃદયમાં, દરેક દ્રષ્ટિમાં, દરેક જીવનમાં ભગવાન બેસી શકે છે જ્યાં શ્રેષ્ઠ કલ્યાણ ભલું હોય ત્યાં. એટલે ભરદ્વાજ ઋષિએ કહ્યું, જુઓ ભરતજી, જે ભગવાન તમારા ભાઈ છે, તમે જેના પુત્ર છે મારા દશરથજીના, એ મારા દશરથજી ભગવાનને ધરાતલ પર લઈ આવ્યા, છતાંય પ્રભુ શિવ ભગવાન શંકર પોતાની આંખોથી સહેજે ધરાતા નથી. એમના હૃદયની અંદર સહેજે આમ કે ધરાપોય નથી કે હજુ દર્શન કર્યા કરું. તૃપ્તિ દર્શન તૃપ્તિને આજ લગી, દર્શન તૃપ્તિને આજ લગી, પ્રેમ પિયાસે નહીં. ભગવાન શિવના નયનો પણ એટલા જ તરસ્યા છે. આટલા દર્શન થવા છતાંય હજુ પણ બાકી. ધીમી પ્રતિલાભ લોભ અધિકારી. જેમ ભગવત દર્શનનો લાભ થાય ને એમ લોભ વધતો જાય. લાને હજુ દર્શન કરાવીએ, લાને ફરી જઈને સામે જઈને ઉભા રહીએ, દર્શન કરીએ, ઝાંખી કરી લઈએ. લોચન નહીં લગા. એમ ભગવાન શિવ પણ ભગવાનને નિરખતા સહેજ પણ ધરાતું નથી કલ્યાણ. કારણ એમાં સાત્વિકતા છે, એમાં સદાચાર છે કલ્યાણની અંદર. અને ત્યારે જ એ પ્રભુની સમીપ પહોંચી શકે છે. અને પ્રભુ પણ એના હૃદય, એની દ્રષ્ટિમાં, એના જીવનમાં એવા વસેલા હોય કે એને પોતાને સહેજ પણ એમાં તૃપ્તિ ન થાય, ધરાય નહીં, ભૂખ્યો ને ભૂખ્યો. હા, ભગવદ ભક્તિમાં, ભગવદ દર્શનમાં બકરી જેવો સ્વભાવ રાખ્યો. જ્યારે મળે, જેટલું મળે, જ્યાંથી મળે, બસ બંધ રહે જ નહીં. તો એમ ભગવદ દર્શનમાં
ભગવત ચિંતનમાં, ભગવત કથા સત્સંગની અંદર સ્વભાવ બકરી જેવું રાખવાનો. જીમી પ્રતિલાભ, જેમ ખાવાનું મળે એમ વધારે ખાવામાં નહીં. હા, નહીતર સવાર ઉઠીને ડોક્ટર પાસે જવું પડશે, દવાઓ ખાવી પડશે. ભગવત દર્શન માટે ભરદ્વાજ ઋષિએ આટલો ઊંચો મહિમા અને પોતાના હૃદયનો આટલો સરસમાં સરસ ભાવ વ્યક્ત કર્યો.